ધોરણ 12 વિષય એકાઉન્ટ ભાગ 2 આપણે ભાગ 1ના બધા ચેપ્ટરો પેઢીના વિસર્જન સુધી આપણે શીખી ગયા. હવે ભાગ 2ની અંદર પ્રથમ ચેપ્ટર છે શેરમૂડીના વ્યવહારો. શેરમૂડીના જે વ્યવહારો છે એની અંદર આપણે જે કોર્સમાં છે એની અત્યારે આપણે ચર્ચા કરવાની છે. કંપની દ્વારા જાહેર જનતા પાસેથી વિજ્ઞાપન પત્ર દ્વારા રકમ ભેગી કરવામાં આવે છે. જે રકમ લોકો પાસેથી મંગાવવામાં આવે છે, જાહેર જનતા પાસેથી મંગાવવામાં આવે છે, એને જુદા જુદા ટુકડાઓની અંદર નાની રકમમાં જે વહેંચણી કરવામાં આવે છે એને શેર કહેવામાં આવે છે. 1956ની અંદર સૌ પ્રથમ કંપની ધારો અમલમાં આવ્યો. સમય જતો કંપની ધારામાં ફેરફાર કરવાની જરૂર પડી. 2013માં સુધારા વધારા સાથેનો નવો કાયદો અમલમાં આવ્યો, જે અત્યારે અમલમાં છે. કંપની જે શેર મંગાવે છે, શેર દ્વારા જે મૂડી ભેગી કરે છે, એનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. અહીં 4 તબક્કાની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે શેર મૂડીના વર્ગીકરણનો પ્રથમ મુદ્દો સત્તાવાર થાપણ. કંપનીને પોતાના જીવનકાળ દરમિયાન કેટલી રકમ એ મંગાવી શકશે એની સત્તા આપવામાં આવે છે. એને સત્તાવાર થાપણ કહેવામાં આવે છે. જે સત્તા આપી હોય એનાથી વધારે એ શેર જાહેર જનતા માટે બહાર પાડી શકે નહીં. એટલે ઉદાહરણથી આપણે સમજાવીએ કે કોઈ એક કંપનીને ₹10નો એક એવા 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડવાની સત્તા આપી, એટલે રકમ થશે 1 લાખ ગુણ્યા 10 એટલે 10 લાખ રૂપિયા. કંપનીને સત્તા આપી છે 1 લાખ શેર બહાર પાડવાની. પોતાના જીવનકાળ દરમિયાન 1 લાખ શેર કંપની બહાર પાડી શકશે, તો એને સત્તાવાર થાપણ કહેવાય. બીજો મુદ્દો છે બહાર પાડેલ થાપણ. કંપનીની જે સત્તા આપવામાં આવી 1 લાખ, તો 1 લાખની મર્યાદાની અંદર એ શેર બહાર પાડી શકે. એનાથી વધારે શેર બહાર પાડી શકે નહીં, પણ એનાથી ઓછા શેર બહાર પાડી શકે. તો આ કંપનીને સત્તા આપી હતી 1 લાખ, એને જાહેર જનતા માટે 80,000 શેર બહાર પાડ્યા. 20,000 શેર બહાર પાડ્યા નથી. એને જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી એ બહાર પાડી શકશે. એટલે એને જે સત્તા આપવામાં આવી છે એને IPO કહેવામાં આવે છે, ઇનિશિયલ પબ્લિક ઓફર. એટલે કે શરૂઆતમાં એને જે સત્તા આપવામાં આવી 1 લાખની, એને ઇનિશિયલ પબ્લિક ઓફર IPO કહેવામાં આવે છે. એટલે આ સત્તા આપીને IPO. હવે એમાંથી 80,000 શેર બહાર પાડે છે, એટલે 20,000 શેર બહાર પાડવાના બાકી છે. એ 20,000 શેર ફરીથી જ્યારે બહાર પાડે ત્યારે એને FPO કહેવામાં આવે છે, ફોલો ઓન પબ્લિક ઓફર અથવા તો ફર્ધર પબ્લિક ઓફર. એટલે કે વધારાની મૂડી ફરીથી જ્યારે બહાર પાડે એને બહાર પાડેલ થાપણ કહેવામાં આવે છે. એટલે 80,000 શેર બહાર પાડ્યા, શેરની કિંમત 10 છે, એટલે 8 લાખ શેરની રકમ બહાર પાડી કહેવાય. પહેલો મુદ્દો સત્તાવાર થાપણ. કંપનીને સત્તા આપી છે 1 લાખની, એને ઉપયોગ કર્યો, બહાર પાડેલ શેર 80,000 શેર બહાર પાડ્યા, એટલે 8 લાખ રૂપિયા રકમ થઈ. હવે જાહેર જનતા માટે એને 80,000 શેર બહાર પાડ્યા. હવે ભરાયેલી થાપણ. શેર બહાર પાડ્યા, પણ લોકો જે અરજી કરે છે, જાહેર જનતા જે અરજી કરે છે, જે રકમ ભરે છે, એને ભરાયેલી થાપણ કહેવાય. 80,000 શેર બહાર પાડ્યા, પણ લોકોએ ફક્ત 70,000 જ અરજીઓ કરી, તો એનું ભરાયેલી થાપણ કહેવાય 70,000.
ભરાયેલી થાપણ એ બહાર પાડેલ થાપણ કરતો જો વધારે હોય તો એ આપણે પરત કરવી પડે. એટલે બહાર પાડેલ થાપણ કરતો ઓછી ભરાયેલી રકમ હોય તો એ પૂરેપૂરી મંજૂર કરવામાં આવે છે. એટલે 80,000 શેર બહાર પાડ્યા છે, જો અરજીઓ 90,000 આવી હોય તો 10,000 પરત કરવી પડે, પણ અરજીઓ 70,000 આવી છે, ઓછી આવી છે એટલે મંજૂર કરવામાં આવે. એટલે ભરાયેલી થાપણ 70,000 × 10 એટલે 7 લાખ. શેરની કિંમત 10 રૂપિયા છે. આ 10 રૂપિયા એક સાથે મંગાવવામાં આવતા નથી. અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ અને છેલ્લે આપતા વખતે આ રીતે 4 કે 5 ભાગમાં 10 રૂપિયાની વહેંચણી કરવામાં આવે છે. એનો ચોથો મુદ્દો છે મંગાવેલ અને વસૂલાવેલ થાપણ. શેરની કિંમત 10 રૂપિયા છે, 70,000 અરજીઓ આવી. આ અરજીઓ ઉપર ફક્ત 8 રૂપિયા જ મંગાવેલા છે. એટલે 70,000 ઉપર આપણે 8 રૂપિયા મંગાવેલા હોય તો 70,000 × 8 એટલે 5,60,000ની રકમ આપણે ભરપાઈ થઈ કહેવાય. સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ નક્કી કર્યું છે કે એક્ટ 2013ની કલમ 39 મુજબ કોઈ પણ શેર અરજીની રકમ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% હોવી જોઈએ. એટલે શેરની દાર્શનિક કિંમત દાખલા તરીકે 10 રૂપિયા હોય મૂળ કિંમત, તો અરજી વખતે 5% ઓછામાં ઓછી રકમ 5% હોવી જોઈએ. એટલે 10 રૂપિયાના 5% એટલે ઓછામાં ઓછા 50 પૈસા એ અરજી વખતે રકમ મંગાવી શકે. હવે અરજી સાથે જ્યારે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલ કિંમતના 25%થી ઓછી હોવી જોઈએ નહીં. તો એક 2013ની અંદર કલમ નંબર 39માં 2 મુદ્દા અગત્યના છે કે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ હોવી જોઈએ શેર અરજીની, એટલે બહાર પાડેલ કિંમતના 25%થી ઓછી રકમ હોવી જોઈએ નહીં અરજી સાથે કુલ ચૂકવવાની રકમ. એટલે આ મુદ્દા જે અગત્યના છે આપણે ધ્યાનમાં રાખવા પડે. તો આ રીતે શેર અરજી, શેર મૂડીના વ્યવહારોની આપણે ચર્ચા કરી. જય હિન્દ.